ને જગ જૂની ને એના હાવજડા હેંજળ પીવે એ નમણી નળ નાર એટલે હાવજ એનું નહીં પાછા હેંજળ નામ આપ્યું. હાવજના મોઢામાંથી લાળ લપટતી હોય એ પાણી જાય ને એ પાણી જતા હોય જતા આપણી બેન દીકરીઓ માલધારીની પાણી ભરતી હોય ને કે હેંજળ એ પાણીને કવિ હેંજળ કીધું. શું કીધું કે હેંજળના પાણી એટલે એવી એ હેંજળના પાણી પીવે એ નમણી નાર હોય નહીં એટલે કવિએ કીધું. પણ આપણે એટલી બધી કવિની નખર મને ઘણા દોહા તો આવડે છે મિત્રો, પણ કાંઈ વાંધો નહીં. કારક દોહો એકાદો આપણે ફટકારશું તો એક નાનો અમથો દોહો. રામો ડોબા રાબડે ને ડોબા ક્યાંથી થાય? રામો ડોબા રાબડે. રામા એ નામનો એક ગોવાળ હતો કે ડોબા સારતો હોય જ્યાં સરે ના સારે પછી એ મોકે માદળામાં રાબડે. રામો ડોબા એને આવીને રાબડામાં નાખી દે 10 વાગ્યાનો ઠીઠ 4 વાગ્યે ટાઢો પર થાય ત્યાં સુધી નાખીને પછી હાંકીને વયો જાય. એટલે માલ ન રહે, માલની વાહર માલ થઈ જવું પડે. આ અમારે આમ જો બાલા કહેવા હાવ થઈ ગયા છે. અમને શોખ છે એ એટી કેટીમાં ફરી, પણ મિત્રો આની વાહર રખડવું પડે કારણ કે આમ જો આખો વીડમાં મહાભયંકર વીડ છે. તમે જોઈ જુઓ ને આ જો 2 ભેહું જ બતાવી મારી પાસે 20 ભેહું છે એની અંદર 2 જ બતાવી છે એટલે એની હારે સદાય રહેવું પડે. તો મારી નાની એમથી કહ્યું તેના 2 જ શબ્દ બતાવવા છે કારણ કે વિડીયો મોટો થઈ જશે. તો સ્વાર્થ ભીન કરે વ્યવહાર સખીરી મોરી પ્રીત ના જાણે કોઈ દલડા દોરિંગ થઈ ગયા તોરિંગ ને તોરિંગ સાલે રોજી કેરી સાલ સખીરી. એટલે મિત્રો તોરિંગ સાલે રોજી કેરી એના શબ્દો શું છે ખબર છે તમને? જે માણસ સ્વાર્થી માણસ હોય ને એ આપણને બહુ સારું 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 બતાડે. એનો સ્વભાવ એવો કોકને એમ લાગે કે આ તો કેટલો પ્રેમ મોદી જેખો જ્યાં હોય ના ભળી જાય, પણ જ્યાં હોય ભળી જાય ને એ ખાલી તોડુક તે પછી ખબર પડી જાય આની હાલ બદલી જાય ફટધારાની. તોરિંગ કહેવાય. શું કહેવાય? તોરિંગ. સ્વાર્થ ભીન કરે વ્યવહાર સખીરી વેરી પ્રીત ના જાણે કોઈ દલડા દોરિંગ થઈ ગયા તોરિંગ તોરિંગ સાલે રોજી કેરી સાલ સખીરી વેરી પ્રીત ના જાણે કોઈ. માણસને તમારી સ્વાર્થ હોય એટલે સખી નહીં. આ તો સખી મેં કવિતાને નામ આપ્યું છે સખીરી મોરી, નકર સખી બખી કોઈ નથી, કવિતા જ છે ખાલી. પણ આપણી આરે ગમે તે માણસને આપણી આ થકી સ્વાર્થ હોય ત્યાં સુધી એટલું મીઠું મીઠું બોલે, એટલું માયા લગાડે ને ગમે આપણે એમ કીધું કે આવજે એટલે ઉઘાડા પગે આવે, પણ સ્વાર્થ પૂરો એને સ્વાર્થ ગયો એટલે કોઈ કામનો નહીં. તમને ખબર હોય તો મારે હમણાં બહુ ઝાઝા વિડીયા બનાવવા છે, પણ તમારા સાથ સપોર્ટ મળે તો, કારણ કે માણસ હરું આગળ વધતો જાય. સાથ સપોર્ટ હોય તો હું તમને એવા વિડીયામાં એવા દાખલા આપીશ કે તમને એમ થાય કે નહીં ભાઈ વાઘુભાઈ કે એમાં કાંઈ ખોટું નહીં, માણસ આવો તો હોય છે સદાયની માટે. તમારી ધ્યાન પાછળ આવી ગયું છે મિત્રો. તો સ્વાર્થ ભીન કરે વ્યવહાર સખીરી વેરી પ્રીતના જાણે કોઈ દલડા દોરિંગ થઈ ગયા તોરિંગ ને તોરિંગ સાલે રોજી કેરી સાલ સખી.